મારા બધા દર્શકોને મારા જય હિન્દ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે ગણતરીના દિવસોમાં જાહેર થઈ જવાની છે અને એ પહેલાં હવે નેતાઓએ બેટિંગ શરૂ કરી દીધી છે. રાજકીય પક્ષો મંડી પડ્યા છે કે હવે કઈ રીતે આપણે જનતાને રીઝવી લેવા, કઈ રીતે આપણે જનતાને કંઈક એવું કહીને ઉલ્લુ બનાવી દેવા કે ફરી એક વખતે આપણી પર વિશ્વાસ કરી લે અને આપણે ફરી 5 વર્ષ માટે રાજાની જેમ જિંદગી જીવીએ. મૂળ વિષય એ છે કે ગડમથલ કેટલી ચાલી રહી છે. મૂળ વિષય એ છે કે કોણ ક્યાં બાજી મારવાના પ્રયાસમાં છે ને કોણ ફેવરિટ ચાલી રહ્યું છે. ઘણા બધા ડખાઓ વચ્ચે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ રહ્યું છે. શાંતિથી નિરાતે સમજવાનો પ્રયાસ કરીશું. ફેવરિટ કોણ છે, ભાજપ, આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ, અત્યારના કોણ શું કરી રહ્યું છે એને શું સમજવાનું અને ભવિષ્યમાં તમારા દરવાજા સુધી શું શું આવી શકે છે એની બધી વાત નિરાતે કરીશું. એ પહેલાં તમને કહી દઉં, તમે નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજ્યગુરુ છે. સૌથી પહેલાં એ સમજી લો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આ ત્રણેય પક્ષો માટે મહત્વની કેમ છે. કારણ કે 27માં આવી રહી છે વિધાનસભાની ચૂંટણી. વિધાનસભાની ચૂંટણી આવવાની હોય એ પહેલાંની આ ચૂંટણીમાં એ સાબિત કરવાનું છે કે અમે સક્ષમ કેટલા છીએ, જનતા અમને પ્રેમ કરે છે કે નહીં. આ બધું ખુદને સાબિત કરવાનું છે. એક વાત એ છે કે 27 પહેલાં જે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું 26માં જે પરિણામ આવશે એના ઉપરથી એ નક્કી થઈ જશે કે કોણ કોના તરફી છે અને એ પણ નક્કી થઈ જશે કે આગળ થવાનું છે શું. હવે ભારતીય જનતા પાર્ટીએ આજે સૌરાષ્ટ્ર માટે રાજકોટમાં બેઠક કરી અને ઘણા બધા પ્લાનિંગની વાતો કરી અને એવું પણ કહી દીધું કે સામે ગમે તે પક્ષ હોય અમે જીતી લઈશું. આ કોન્ફિડન્સ એમનો 2021માંથી આવ્યો છે અને 2022માંથી આવ્યો છે. 21માં કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના સુપડા સાફ કર્યા બાદ 22માં પણ એ કર્યું. એટલે હવે કદાચ કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીની અપેક્ષા છે કે 26માં પણ એવું જ થશે. બીજી તરફ છે અમિત ચાવડા. હવે અમિત ચાવડા જ્યારથી પ્રદેશ અધ્યક્ષ બન્યા છે ત્યારથી એ સતત પ્રયાસ કરી રહ્યા છે, સતત મહેનત કરી રહ્યા છે કે આ વખતે તો કંઈક એવું કરી બતાવીશું જે 2021-22માં અમે ન કરી બતાવી શક્યા. 21માં તો ખેર એ ખુદ પ્રદેશ અધ્યક્ષ હતા અને પરિણામ ખરાબ આવ્યા અને રાજીનામું આપવું પડ્યું. પરંતુ 2026ની કહાની અલગ છે. 2022થી લઈને 2026ની વચમાં ઘણું બધું થઈ ગયું જેનાથી જનતા ત્રસ્ત પણ છે, જેનાથી જનતા ખુશ પણ હશે અને એ બધા જનો લિટમસ ટેસ્ટ 26માં થવાનો છે. રહી વાત આમ આદમી પાર્ટીની, તો ભાઈ આમ આદમી પાર્ટીનું સંગઠન એટલું મજબૂત બધી જ જગ્યાએ નથી, પરંતુ આમ આદમી પાર્ટી જાણે છે જ્યાં મજબૂત છે ત્યાં ધ્યાન આપો ને. બધે લડવા કરતાં બધે લડવામાં કંઈ મજા છે નહીં, પરંતુ પ્રયાસ બધે લડવાના છે. કદાચ ક્યાંકથી સારું પરિણામ મળી જાય. પરંતુ રાજકીય પંડિતો માની રહ્યા છે કે આમ આદમી પાર્ટી એવી કોઈ મોટી અસર ભારતીય જનતા પાર્ટીને નહીં પાડી શકે, પણ મોટી અસર કોંગ્રેસને જરૂર પાડશે. તમે વિધાનસભામાં પણ જોઈ લો, અમરેલી જેવા જિલ્લા જ્યાં આમ આદમી પાર્ટીએ રસપૂર્વક કામ કર્યું ત્યાંથી કોંગ્રેસનો સફાયો થઈ ગયો. પછી વાત જુનાગઢની લઈ લો, જ્યાં આમ આદમી પાર્ટીએ રસપૂર્વક કામ કર્યું અને કોંગ્રેસનો સફાયો થઈ ગયો, ફાયદો મળી ગયો ભારતીય જનતા પાર્ટીને. એટલે હવે મૂળ પ્રશ્ન કોંગ્રેસ અને આપ માટે એ છે કે કોણ એકબીજાના મત તોડીને ભારતીય જનતા પાર્ટીને પછાડશે. કારણ કે રાજકીય વિશેષજ્ઞો અને પંડિતો તો એવું કહે છે કે ભારતીય જનતા પાર્ટીનો વોટર ફિક્સ છે. એમાં સેંધ મારવાના પ્રયાસ ભૂતકાળમાં ઘણી બધી વખત થયા છે, પરંતુ એ સફળ નથી થયા. 2021 અને 22માં એ પ્રયાસ આમ આદમી પાર્ટીએ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ નુકસાની કોંગ્રેસને ગઈ. કેટલીક જગ્યાએ આમ આદમી પાર્ટી ખુદ બીજા નંબર પર આવી ગઈ અને કોંગ્રેસ ત્રીજા નંબર પર સરકી ગઈ. જેમ કે ચોટીલા લઈ લો, રાજુ કરપડા બીજા નંબર પર હતા આમ આદમી પાર્ટીમાંથી. હવે તો જોખે વેશે એમાંથી લડે ખબર નહીં. પણ આ ચૂંટણી છે ને મજેદાર થવાની છે, કારણ કે આ ચૂંટણીમાં બધાએ પોતાનું વર્ચસ્વ સાબિત કરવાનું છે. હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને હવે ટેસ્ટ મેચ રમતા રમતા રાજકીય નેતાઓ T20 પર આવી ગયા છે. હવે તો જે બોલ પાલામાં આવ્યો અને ગ્રાઉન્ડની બહાર એની જેવી વાત છે. હવે કદાચ જો આમ આદમી પાર્ટીમાંથી કોઈ કોંગ્રેસમાં આવવા માંગતો હોય તો ચટ મંગની પટ બ્યા જેવી વાત. તમે આવવા માંગો છો, હા, અને બીજા દિવસે ખેસ પહેરાવીને તમારું સ્વાગત છે. અત્યારના તો મોસમ વંડી ઠેકવાની ભાઈ જામી છે. એવી મોસમ જામી છે. આમ આદમી પાર્ટીમાંથી તો કેટલાકને ટિકિટ મળી ચૂકી છે, તેમ છતાં ચર્ચાઓ ચાલી રહી છે કે મૂકીને કદાચ કોંગ્રેસમાં જતા રહેશે. અને આ વંડી ઠેકવાની મોસમ ઇલેક્શન આવે ત્યારે જ આવે.
ખબર નહીં કેમ એ પહેલાં નથી આવતી. એ પહેલાં એટલે માટે નથી આવતી સાહેબ, પરંતુ એ પહેલાં કંઈ માલ મળે નહીં ને, એ પહેલાં કંઈ હોદ્દા મળે નહીં, માલ મળે નહીં, અને ચૂંટણી ટાણે કદાચ આપણે ફરી જઈએ તો માલ પણ મળે, અને કદાચ તમારું નામ મોટું હોય તો સીટ પણ મળી જાય. એટલે આ વંડી ઠેકવાની મોસમ પર બહુ વિશ્વાસ કરતા નહીં. વિશ્વાસ કરજો તમારા કામો પર, વિશ્વાસ કરજો તમારા મનમાં રહેલી શંકાઓ પર, કારણ કે આ એ જ બધા નેતાઓ છે જે તમારા દ્વારે આવશે, સારી સારી વાતો કરશે અને પછી ગાયબ થઈ જશે, અને પછી તમારી સોસાયટીના ગામના કામે તે અભરાએ મૂકી દેશે. એટલે જાળવીને વાલા, આ એટલું સહેલું નથી જેટલું વિચારો છો. અને બીજું, મારા સમાજનો આ મહાન નેતા છે એટલા માટે મારે એમને જીતાડવા જોઈએ, કે મારે એમને મત આપવા જોઈએ, કે મારે એની ફેવરમાં રહેવું જોઈએ, એ બધી વાતોમાં બહુ પડતા નહીં. કારણ કે જે સમાજે સમાજના નેતા બનાવ્યા એ જ નેતા સમાજ માટે કેટલા કામ આવે છે એ જરાક નજર કરી લેવી આજુબાજુ, એટલે ખબર પડી જશે. પણ માહોલ જામી ચૂક્યો છે, અને હજી જેમ દિવસો જશે માહોલ જામવાનો છે, અને એ માહોલ જેમ જામશે એમ નેતાઓ સુપર એક્ટિવ મોડમાં આવી જશે. તમારું શું માનવું છે? ફેવરિટ તમને કોણ લાગે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં, ભાજપ, કોંગ્રેસ કે આપ? કમેન્ટ જરૂર કરજો. કાલે મળીએ છીએ નવા વિષય સાથે. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. જય હિન્દ.